નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું કૃપા ઠક્કર. સમાચાર જોઈએ વિગતવાર. તો સુરતમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વચ્ચે દૂષિત પાણીની સમસ્યા વધી છે. કોઝવેની સપાટી ઘટતા પાણીમાં જીવાતોનું સામ્રાજ્ય જોવા મળ્યું. દુર્ગંધ મારતા પાણીથી રોગચાળાને મોટો ભય. પાણીની ક્વોલિટી જાળવવા ડેમમાંથી પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સતત એક અઠવાડિયા સુધી પાણીનું ડિસ્ચાર્જ કરવામાં આવશે. પાણી છોડાતા કોઝવેની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. તો અહીં સુરતમાં પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો જોવા મળ્યો. સુરત શહેરમાં ભર ઉનાળે ગરમી અને લોકો ઉકળાટથી પરેશાન છે, ત્યારે હવે ગંદા પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે. સુરત શહેરના તાપી નદીની અંદર જે કહેવાય કે જીવાત અને દુર્ગંધ મારતું પાણી છે તે આવી રહ્યું છે. આ ફરિયાદના કારણે તાત્કાલિક અસરથી સુરત મહાનગરપાલિકાનું હાઇડ્રોલિક વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને અત્યારે લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે ઉકાઈ ડેમની અંદરથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આશરે 2200 ક્યુસેક પાણી છે તે અત્યારે છોડાઈ રહ્યું છે. જોઈ શકાય છે કે તાપી નદીની અંદર પાણી આવવાથી આજે કોઝવેની બીજી બાજુ પાણી વહેતું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે જે લીલ અને દુર્ગંધના કારણે સુરતીવાસીઓને આ ગંદુ પાણીની ફરિયાદ ઉઠી રહી હતી અને આ ફરિયાદના કારણે જ અત્યારે સતત કોઝવેની અંદર પાણી છોડાઈ રહ્યું છે. ગઈકાલથી જે પાણી છોડાઈ રહ્યું હતું તે આજે સુરત નદીની તાપી નદીની અંદર આવી પહોંચ્યું છે. કેમેરા પર્સન